હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં તરબૂચ મળવાનું પણ શરૂ થઈ ગયું છે. તો ઉનાળામાં ગરમીમાં સ્વાસ્થ્ય માટે જે તરબૂચને સારા ગણી અને આપણે ઘરે લાવીએ છીએ, શું એ તરબૂચ કેમિકલવાળા અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક તો નથી ને? તો આજે આપણે એ જ જાણવાના છીએ. એ માટે આપણે 7 અલગ અલગ ઘરેલું રીત જોવાના છીએ, જેનાથી તમે એક જ મિનિટમાં સમજી શકશો કે કયા તરબૂચ કાચા છે, કયા તરબૂચ મીઠા છે, અથવા તો કયા તરબૂચ કેમિકલવાળા છે કે કેમિકલ વગરના છે. તો ચાલો જાણીએ તરબૂચને ઓળખવાની 7 અલગ અલગ ઘરેલું રીતો. માર્કેટમાં ગોળ અને લંબગોળ બંને પ્રકારના તરબૂચ મળતા હોય છે. બંને જ સ્વાસ્થ્ય માટે સારા છે. પરંતુ જો ગોળ તરબૂચ ખરીદીએ તો ગોળ તરબૂચ સ્વાદમાં મીઠું હોય છે અને ખૂબ જ સ્વાદવાળું લાગે છે. જ્યારે લંબગોળ તરબૂચ ખરીદીએ તો લંબગોળ તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે એ માટે જો ખરીદતા હોઈએ તો લંબગોળ તરબૂચ ખરીદવું જોઈએ. મીઠાશ માટે ગોળ તરબૂચ ખરીદી શકાય. એ સિવાય જો તરબૂચ પર આવા ધાબા જોવા મળે, જો તરબૂચ પર સફેદ રંગનો ધાબો હોય તો તે તરબૂચ કાચું હોય છે, અને તરબૂચ પર પીળા રંગના જો ધાબા હોય તો તેવા તરબૂચ મીઠા હોય છે. એ સિવાય આ ચાર્ટમાં દર્શાવેલા ચિત્ર પરથી પણ આપણે તરબૂચની ઓળખ કરી શકીએ કે સફેદ રંગનું ધબ્બાવાળું તરબૂચ કાચું હોય, આછા પીળા રંગનું તરબૂચ હોય તે થોડું મોડું હોય, અને જો વધારે પીળા ધબ્બાવાળું તરબૂચ હોય તો તે એકદમ મીઠું હોય છે. એ સિવાય અત્યારે માર્કેટમાં લાઇનિંગવાળા તરબૂચ પણ આવતા હોય છે. તો કઈ રીતે તપાસી શકીએ કે લાઇનિંગવાળા તરબૂચ મીઠા છે, કેમિકલ વગરના છે કે પાકેલા છે કે નહીં? તો ચાલો તે પણ જાણી લઈએ. જો તરબૂચમાં પાસે પાસે લાઈન હોય તો તે મીઠા તરબૂચ હોય છે, અને જો તરબૂચ પર દૂર દૂર લાઈનો જોવા મળે તો તે તરબૂચ સ્વાદમાં મોળા હોય છે. એ પાસે પાસે લાઇનિંગવાળા હોય તે તરબૂચ ખરીદવા જોઈએ. અને જે તરબૂચના ડીટા લીલા રંગના હોય તે તરબૂચ કાચા હોય છે. જો આ રીતે ડીટા હોય તે લીલા રંગના હોય તો તે કાચા હોય, અને ડીટા ભૂરા રંગના કે કોફી રંગના હોય તો તે તરબૂચ પાકું હોય છે અને સ્વાદમાં પણ મીઠું હોય છે. તો આ રીતે તરબૂચની લાઇનિંગ પરથી, તરબૂચ પરના ધબ્બા પરથી અને તરબૂચના ડીટા પરથી પણ તમે અનુમાન લગાવી શકો કે તરબૂચ પાકું છે, કાચું છે, મીઠું છે કે મોડું છે. એ ઉપરાંત આપણે આ ચાર્ટ પરથી પણ તરબૂચને ઓળખી શકીએ. આ તો વાત થઈ કે તરબૂચ મીઠું છે કે મોળું છે એને કઈ રીતે ઓળખવું, પરંતુ તરબૂચ કેમિકલવાળું છે કે કેમિકલ વગરનું છે એને કઈ રીતે ઓળખવું, તો એ પણ જાણી લઈએ. તો તે માટે અહીં મેં 2 લીલા તરબૂચ લીધેલા છે અને એક લાઇનિંગવાળું તરબૂચ લીધેલું છે. તો ચાલો પહેલાં તો જાણીએ કે આ તરબૂચ કેમિકલવાળું છે કે નહીં. તેના માટેની પહેલી નિશાની શું છે? તો જે કુદરતી રીતે પાકેલું તરબૂચ હોય તેમાં આવો પીળા રંગનો ધબ્બો જોવા મળે છે, અથવા સફેદ રંગનો ધબ્બો હોય તો તે કુદરતી રીતે પાકતું તરબૂચ હોય છે. જ્યારે કેમિકલવાળું તરબૂચ લઈએ તો તેમાં કોઈ પણ રીતના ધબ્બા જોવા મળતા નથી, અને તે એકદમ ઘાટા રંગનું તરબૂચ હોય છે. જો આ રીતે જ્યારે તરબૂચ હોય તો સમજવાનું કે આ કુદરતી રીતે પાકેલું છે, પરંતુ તેમાં ક્યાંય પણ ધબ્બા જ જોવા ન મળે અને તે શાઇન કરતું હોય અને એકદમ ડાર્ક હોય તો તે કેમિકલવાળું તરબૂચ હોય છે. અમુક કેસોમાં એવું પણ બનતું હોય છે કે ઘણી વખત કુદરતી રીતે પાકેલું તરબૂચ હોય છતાં પણ તેમાં ક્યારેક દાગ જોવા નથી મળતા. તો આનાથી આપણે 100% તો ખાતરી ન મેળવી શકીએ કે કેમિકલવાળું છે કે નહીં, પરંતુ એના માટે શું આઈડિયા કરી શકાય એ હમણાં આગળ જોવાના છીએ. એ ઉપરાંત જુઓ, આવા લાઇનિંગવાળા તરબૂચ આવતા હોય તેમાં પણ સેમ એ જ રીતે જોવાનું છે કે જો આમાં ધબ્બા હોય તો તે કુદરતી રીતે પાકેલું છે. તે 90% અહીં જ આપણે કન્ફર્મ પાકું કરી શકીએ. તો જો આ રીતે આપણે 100% ખાતરી ન મેળવી શકતા હોઈએ તો બીજી રીત આ પણ છે. તો તરબૂચને આપણે અહીં કાપીને જોઈશું. તો જ્યારે આપણે કુદરતી રીતે પાકેલું તરબૂચને કાપીશું તો તમે જોઈ શકશો કે તેનો રંગ કંઈક આ રીતે લાલ પર જોવા મળતો હોય છે. લાલ જેવું તરબૂચ હોય. અને એ જ રીતે જ્યારે કેમિકલવાળું તરબૂચ હોય તેને આપણે કાપીએ તો તેનો કલર કંઈક અલગ જ હોય, એટલે કે એકદમ ઘાટો રંગ જોવા મળે છે. અહીં આપણે એક કેમિકલવાળું તરબૂચ લીધેલું છે. જો તેને કટ કરતાં અહીં જોઈ શકાશે કે તે એકદમ શ્યામ ગુલાબી કલરનું તરબૂચ જોવા મળે છે. તેનો કલર જ અલગ છે. તે કહી જ દે છે કે આ કુદરતી તરબૂચ નથી. જુઓ, બંનેમાં કેટલો ફેર જોવા મળે છે. તો આ પણ એક નિશાની છે કે જ્યારે તરબૂચનો રંગ એકદમ શ્યામ ગુલાબી પર હોય, એકદમ ઘાટો લાલ હોય તો તે કેમિકલવાળું હોઈ શકે છે, અને જ્યારે કુદરતી લાલ રંગનું હોય તો તે કુદરતી રીતે પાકેલું હોય છે. તો આ પણ એક નિશાની છે. હવે આ ઘાટા રંગનું તરબૂચ કેમિકલવાળું છે તેને આપણે 100% કઈ રીતે કહી શકાય, તો તેના માટે પણ ચકાસણી માટેની બીજી રીત જોઈ લઈએ. તો અહીં આપણે કેમિકલવાળું અને કેમિકલ વગરનું તરબૂચ લીધેલું છે, અને ત્યાર પછી એક ટીસ્યુ પેપર લઈએ. હવે આ ટીસ્યુ પેપરને બંને તરબૂચ પર આ રીતે રાખી દેવાનું છે. એક એક ટીસ્યુ પેપરને બંને તરબૂચ પર રાખીએ.
તરબૂચમાં પાણીનું પ્રમાણ હોય તેથી બંને ટીશ્યુ પેપર ભીના પણ થઈ જશે અને આને 1 મિનિટ સુધી એમને એમ રહેવા દેવાનું છે। 1 મિનિટ સુધી ટીશ્યુ પેપરને તરબૂચ પર રાખ્યા પછી જ્યારે ટીશ્યુ પેપરને લઈ લઈએ તો જે કુદરતી રીતે તરબૂચ પાકેલું હશે તેના ટીશ્યુ પેપરના રંગમાં જરા પણ ફેરફાર નહીં થાય અને જે કેમિકલથી પાકેલું તરબૂચ છે તેનું ટીશ્યુ પેપર છે તેમાં પણ તે કેમિકલનો રંગ લાગી જાય છે। જો આ રીતે થોડું પ્રેસ કરીને જોઈએ અને જો ટીશ્યુ પેપરમાં પણ રંગ દેખાય તો તે કેમિકલથી પાકેલું છે તેવું કહી શકાય। જોઈ શકાય છે અને જે કુદરતી રીતે પાકેલું હોય તેના ટીશ્યુ પેપરમાં રંગ બદલશે નહીં। તો આ રીતે પણ આપણે ચકાસણી કરી શકીએ। એ સિવાય આપણે બીજી રીતથી પણ જોઈ શકીએ। અહીં મેં પાણીના 2 ગ્લાસ લીધેલા છે। હવે ફરીથી અહીં આપણે બંને તરબૂચ લઈશું અને બંને તરબૂચમાંથી આપણે થોડા ટુકડા કટ કરી અને આ પાણીમાં ઉમેરીશું। તો અહીં આપણે કેમિકલ વગરના કુદરતી રીતે પાકેલા તરબૂચમાંથી એક ટુકડો લઈએ અને તેને પાણીમાં ઉમેરીએ અને ત્યાર પછી જે કેમિકલ વાળું તરબૂચ છે તેમાંથી એક ટુકડો લઈએ અને તેને પણ પાણીમાં ઉમેરીએ અને ત્યાર પછી હવે આપણે ચમચીથી આ પાણીને મિક્સ કરી લેવાનું છે અથવા તો તમે એમને એમ પણ જોઈ શકો। જે કુદરતી રીતે પાકેલું તરબૂચ છે તે પાણી સાથે મિક્સ થતાં તેનો કલર બદલશે નહીં પરંતુ જે કેમિકલવાળું તરબૂચ છે તે તરત જ પાણીમાં તેનો કલર છોડવા લાગશે। તે ગુલાબી કલરનું થવા લાગ્યું છે। કુદરતી રીતે જે પાક્યું છે તે તરબૂચ તેનો કલર જરા પણ બદલાણો નથી। એ સિવાય તમે પાણીને ચાખીને પણ ટેસ્ટ કરી શકો। જો કુદરતી રીતે પાકેલું તરબૂચ હોય તો તે પાણીનો ટેસ્ટ બદલતો નથી અને કેમિકલવાળું જે તરબૂચ છે તે પાણી પણ મીઠું લાગવા લાગશે। એ સિવાય જ્યારે આપણે તરબૂચને કટ કરીએ અને તેમાંથી જે પાણી ઢોળાય જો કેમિકલવાળું તરબૂચ હશે તો તે ઢોળાયેલું પાણી પણ રંગીન જોવા મળશે, કલરવાળું જોવા મળશે અને કુદરતી રીતે પાકેલું જે તરબૂચ છે તેના પાણીનો રંગ એવો ને એવો જ રહે છે। એ સિવાય ઘણી વખત એવું બનતું હોય કે જ્યારે આપણે માર્કેટમાં તરબૂચ ખરીદવા જઈએ ત્યારે તેઓ કહેતા હોય કે ચેક કરીને તરબૂચ ખરીદવું મીઠું છે કે નહીં। ત્યાં આપણે તરબૂચ ચાખીએ તો મીઠું લાગે પરંતુ ઘરે તરબૂચ લાવીએ તરત જ મોળું તરબૂચ લાગે। તો તેમાં પણ એવું બનતું હોય કે તેઓ જે છરીથી તરબૂચને કટ કરી આપણને ચાખવા માટે આપતા હોય તે છરી પર તેઓ સેકરીન લગાવતા હોય છે। એના કારણે જ્યારે આપણે તરબૂચને ચાખીએ તો ત્યારે આપણને તરબૂચ મીઠું લાગે પરંતુ ઘરે લાવીએ તો તે તરબૂચ આપણને સાવ મોળું લાગે। તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું। તો આ રીતે આપણે તરબૂચને ખરીદતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવાનું છે। એ સિવાય આપણે જે લાઇનિંગવાળું તરબૂચ આવતું હોય તે કેમિકલ વગરનું છે કે નહીં, કાચું છે કે નહીં એ પણ આપણે જાણી લઈએ। તો સેમ જે રીતે આપણે પહેલાં જાણ્યું કે તરબૂચ ખરીદતી વખતે તરબૂચમાં લાઇનિંગ પાસે હોવી જોઈએ, તરબૂચનું ડીટું જે હોય તે લીલા રંગનું ન હોવું જોઈએ, ભૂરા રંગનું હોવું જોઈએ અને તરબૂચ ગોળ હોય તો મીઠું હોય અને લંબ ગોળ હોય તો તે પાણીદાર હોય છે અને કેમિકલ વગરનું તરબૂચ હોય તો તે એટલું બધું ઘાટું રંગનું હોતું નથી। તો અહીં આપણે એ બધી જ વાતોને ધ્યાનમાં રાખીને તરબૂચ લીધેલું છે। તો હવે આપણે આમાં એ જોવાનું છે કે આ તરબૂચ છે તે કેમિકલવાળું છે કે નહીં। જો આપણે 2 તરબૂચ સાથે હોય તો આપણે જાણી શકીએ પરંતુ આ રીતે તરબૂચને કઈ રીતે જાણવું। તો જ્યારે પણ તરબૂચ ખરીદીએ તો ચકાસણી માટે આપણે 2 તરબૂચ તો ખરીદવાના નથી। તો એક તરબૂચ ખરીદીએ ને છતાં પણ આપણે આ વાતનું ધ્યાન રાખવાનું કે તેનો કલર છે એકદમ ઘાટા ગુલાબી રંગ પર ન હોવો જોઈએ અને લાલ પર તેનો કલર હોવો જોઈએ। જો ખૂબ ઘાટા રંગનું તરબૂચ હોય તો તે કેમિકલવાળું હશે। જો આમાં પણ તમે જોઈ શકો કે જે કેમિકલવાળું છે તે એકદમ શ્યામ ગુલાબી રંગનું લાગી રહ્યું છે અને જે બીજા તરબૂચ છે તે ઓછા લાલ રંગના લાગે છે। હવે એ જ બધી જ પ્રોસેસ આપણે આ તરબૂચમાં પણ કરી જોઈએ કે આ કેમિકલવાળું છે કે નહીં। ફરીથી અહીં મેં પાણીનો ગ્લાસ ભર્યો છે અને આ તરબૂચમાંથી એક નાનો ટુકડો કટ કરી અને આ પાણીમાં ઉમેરીએ અને તેને 1 મિનિટ સુધી પાણીમાં રહેવા પણ દઈએ। ત્યાર પછી ફરીથી અહીં મેં એક ટીશ્યુ પેપર લીધેલું છે અને ટીશ્યુ પેપરને પણ તરબૂચ પર રાખી દઈએ। આ રીતે થોડું પ્રેસ પણ કરી દઈએ જેથી કે જો તેમાં કલર લાગેલો હશે તો ટીશ્યુ પેપરમાં લાગી જશે અને પણ 1 મિનિટ સુધી રહેવા દઈએ। ત્યાં સુધીમાં આપણે આ પાણી ચેક કરી લઈએ। જુઓ 1 મિનિટ સુધી પાણીમાં તરબૂચનો ટુકડો રાખ્યો છે છતાં પણ તેનો કલર બદલ્યો નથી કે ટીશ્યુ પેપરનો રંગ પણ બદલ્યો નથી, ટીશ્યુ પેપરમાં રંગ લાગ્યો નથી। જુઓ તો અહીં આપણે જાણી શકીએ કે આ તરબૂચ જે છે આપણે જેટલી નિશાનીઓ કીધી હતી તે બધી જ નિશાની આમાં લાગુ પડે છે તો એ તરબૂચ એકદમ કેમિકલ વગરનું જ છે। તો આ હતી તરબૂચને ચકાસવાની અમુક ઘરેલું રીતો જેના પરથી તમે જાણી શકો કે તરબૂચ કાચું છે, પાકું છે, મીઠું છે કે કેમિકલ વગરનું છે। તો અમુક વાતોનું ધ્યાન રાખીએ તો તમે પોતે પણ તરબૂચને ચકાસી શકો છો। તો મિત્રો
મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ઘણો ઉપયોગી રહ્યો હશે, સાથે પસંદ પણ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.